હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યુ વ્લોગ વિડિયો. બધા કેમ છો? મજામાં? એમ પણ મજામાં. તો આજે રવિવાર ને ઉઠવામાં બહુ મોડું થઈ ગયું. જો ખાલી 11:30 થઈ ગયા તો ઉઠી ગયા તો હવે ફ્રેશ થઈને હવે ડાયરેક્ટ જીમ જ જવું હો. કેમ કે પછી બપોરે ન જવું તો પછી આખો દાડો બગડી જાય. એટલા માટે તો આજ ફટાફટ ત્યાં આવતો રહું. હું શું કહેવાય 1-1.5 કલાકમાં જ આવતો રહું. તો એટલા માટે આખો દાડો ના બગડે. બાકી બધા કેમ છો? મજામાં? તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી આપણા દાદી અહીં બેઠા છો. ખાલી ચમ આવતું નહીં ફોકસ. આય કર દે, આમ કર દે. તો ડાયરેક્ટ હવે જીમમાંથી મળું. બાકી વિડીયો બહુ જ લેટ થવાનો આજે. તો ચમકો 3 દિવસથી વિડીયો નાખ્યો નહીં. તો તમારા ભાઈને યાર નહીં ટાઈમમાં તો શું કરું? તો આનો વાંધો નહીં. તો ફટાફટ જઈને જીમમાં જ વહેલો વિડીયો બનાવું થોડો અને ઘરે આવું. પછી હાથ પતંગ ચગાવીએ. બાકી વાઘાચીકી કરીએ થોડી અને મળીએ. ભાઈ લોગ આપણા જીમમાં આવી ગયા હતા અત્યારે, પણ ખેલ થઈ ગયો આપણે યારે 10 મિનિટ. આપણે શું કહેવાય આજ જીમ રવિવારે બંધ હતી. 12 વાગે બંધ થઈ જાય તો આપણે સારું કરી વહેલા થોડાક થયા તો આપણે ખબર તો પડી કે જીમ બંધ થઈ જાય એવું. બાકી આજ કાંઈ થયું ને એટલું બધું, પણ વર્કઆઉટ પેલું કહેવાય ટ્રેડમિલ કરી ખાલી. અને બીજું શું કહેવાય બૂમ પડાય થોડી, એટલે જીમ બંધ થઈ ગયો ત્યારે. હવે તો ઘરે જે રીતિકાને બોલો ધીરે ચરસતા રીતિકાને મળીએ. બાકી ચિંતા મોઢા પર લાગે દાઢી એવું બીજું કાંઈ થતું નહીં. વાંધો નહીં. તો હવે ઘરે જઈને મળીએ. બાકી રીતિકાને બોલાવું જોઈએ રસ્તા ઉપર. જો આપણે સાહેબ રહ્યા અને મને કીધું કે જીમ બંધ થઈ એટલા માટે. બાકી હું કાંઈ વાંધો ના જઈએ ઘરે. બધું કેટલી બધી જીમ મોટી ખાલી આપણી. આખી જીમ ખાલી થઈ ગઈ. તમારો ભાઈ બીજા 2-3 છોકરા હજુ તો અંદર, પણ ફીલ થઈ ગયો આજ. જેમ કે આપણે થોડા રવિવારે ઉઠવામાં મોડું થઈ ગયું. મને ખબર નથી કે 12 વાગે બંધ થઈ જાય જીમને. કહું વહેલો આવે બંધ થઈ ગઈ જીમ, એટલે આમાં આપણે કાંઈ કરી નાખીએ એટલા માટે. તો શું કહેવાય 2 લાખ કાંઈ નહીં. હવે બાકી જીમ જુઓ ખાલી કેટલી મસ્ત જીમ. તમને કસરત કરવાની મજા આવી જાય. આ બધું રીજો કાકા ચીકીવાળી જીમ ને, જો આ બધું જો ખાલી જીમ જુઓ મસ્ત જીમ. મને તો બહુ મજા આવે. હું 5 દિવસથી આવું ને 6 દિવસથી, પણ મને તો બહુ મજા આવે. સાચું નાખું જો અરે બસી જો ખાલી ટીનચેક જીમ ટીનચેક મજા આવી જાય જીમમાં. શું કહેવાય તો બાકી મળી આણો કરે છે ને. क्या इस तरफ देख लो अभी मेरे वीडियो में आज का दिन वेस्ट मेरा बेस्ट नहीं है. अब लेट सो के उठे तो क्या करूं? वही तो થાય ભાઈ બચારા એમને આરામ તો જવો ને થોડો. સવારમાં 5:30 થી 10:30 રાતના. સાચું ખોટું ભાઈ? एकदम बराबर भाई. એટલા માટે આજ આપણે થોડા લેટ થઈ ગયા ઉઠવામાં. હું લગભગ કરીને 9:30 ઉઠી ગયો. તો હું તૈયાર થઈ બેઠો તો 11 વાગ્યાનો. મેં કીધું જવું આરામથી, જીમ ખાલી થાય ને પછી સવારે બધા લોકો આવ્યા હોય ને. બાકી કાંઈ નહીં હાણા ચાલ્યા કરે. આજે આપણે ગાર્ડનમાં જઈએ. હું તો ગાર્ડનમાં જઈ આવવાનું. ગાર્ડનમાં જઈ આવવાનું રાત્રે. બાકી એ તો પેબરને બોલાવીએ મળીએ. હું ઘરે હોય એટલે આ લોકોને એવું જ કીધું તું તા બનાવી દે. જો હારે બેઠા ને એમને કદી કે એવું હાય જ નહીં. એક દિવસ હું ઘરે એટલે કે તું જ બનાવી દે ચા. બાપુ બાકી તમારા ભાઈને ચા બનાવવાની આવી ગઈ છે. જો હું ઘરે હોય નહીં રે, ઘરે હોય એટલે એમને કહી દેવાનું ગૌરવ ચા બનાવી દે. વાત પૂરી. શું કરીએ ખાલી થોડો ચા બનાવતા શીખી ગયો હું. હાલો ધાબા ઉપર ફટાફટ ચા બનાવી ધાબા ઉપર દઈએ. ગ્રીન ટી પહેલી બનાવી દઈએ મારી તો. આ તો આમનો ચા બને, મારી ગ્રીન ટી અહીંયા થોડી પાણી ગરમ કરીને હાલો ઉપર તો ધાબા ઉપર પતંગ ચગાવવા. ભાઈબંધ નહીં અમે પતંગ ચગાવવા આવી ગયા. અને બાદશાહ જો ખાલી હાય કરી દે. બોલ કાંક બોલ કેવું ચાલે એમ કે पतंग रविवार से आज चगाओ. અરે રવિવાર છે ને ઉત્તરાયણ જેવો માહોલ થઈ ગયો. બધા ढाबे चढ़ी गया है. બધા ધાબે આવી ગયા હા દેખાતા હોય તો. અને આ જ્યાંનો આવીને પતંગોની કિનારે જ બાંધી રહ્યો છે. મોટા ખિલાડી આજે મેદાનમાં ઉતર્યા છે. અહીં તું આ પહેલી વખત અમે રોજ આવીએ. મોટા ખિલાડી મેદાનમાં ઉતર્યા એ તો કીધું.
હા જી ફીકી આપણે ચકવવાનું ભાઈ અમને પતંગ ચગાવવા થાય પણ અમારી પતંગ ઉડે એવી કપાઈ જાય ચમ એવું થાય લે અહીંયા તો ચાઇના નહીં પાપા એવું લાગે છે નહીં બધા ચોલવારી પેલી વાપર અમારે પોર નહીં હે લોચા એ પડી જાય બાકી વાંધો નહીં જવા દો હા જો તમને મસ્ત પતંગ ચગાવું પહેલી બાર મોદી સરકાર ઓપરેશન સિંદૂર દૂરી તો પડી ગયા પેક જ છોડ જવું પણ હારી ચગ એવી તો જતી રહી મિસ થઈ જાય તમારા જેવા કામ હા લૂંટણીઓ જોવા રે પહેલો નંબર લીધો જોઈએ શું કરીએ બાકી મને કે લૂંટણી દેખાડું વારે ચો ફરા બાકી જઈએ નીચે હવે ઘડીક જા લૂંટણીઓ સગાઈને શું કર્યું નહીં શકતી જગાવું જો જગી જ જાય મારે તારો પાછળ ના જગે ને એટલે તારો પાછળ ઉપર હતો જોઈ લે જગી જઈ ના જગી મારા ભાઈ આખો તો જા ભાઈ પપઈ બપી જશે ખાલી ખોટું તારો છું છું મારો પતંગ સારા થોડો કામ નમી જાય છે ઉભો રહે ને મારો પતંગ ખાલી એકદમ પવનમાં આવી જાય ને ચકતો તો હા નહીં લા મારા ભાઈ લે લે હા મારા ભાઈ ઉપર જો ઉપર દેખા તમારા જેવા હા હા લઈ લીધો મીને પકડી લીધો લૂંટણી આવે લઈ લીધો લાય મના લો મારી વારી ઉભો રહો ઉભો રહો ઉભો રહો ઉભો રહો બોલો બેચામાં આવી ગયો છે પતંગ પડી જી હા અરે પણ બોલો બેટામાં આવી ગયો બીજું બધું જા દે લપેટ બાપે શુભમ મુક્કો તો લે દોરી આ દે ઓલાનું ખેંચી ખેંચી કાઢો છો આપણે લપેટી લીધો છે એ તમારે તો ભાઈઓ 100 વાગી ગયા અને હવે ઉતાન થઈ ગઈ અમારી કા મજબૂત ઉતાન થઈ ગઈ પતંગ ચકતી નહીં જાય હે અટ્ટા જાય છે ચકતી નહીં બરાબર કેટલી બધી પતંગો ખાલી નોટિસ કરો આખું તાબુ બધા આબા ભરેલા છે અત્યારે અમારી ખાલી પતંગ ચડી જ હતી બેની અંદર પેટા થઈ ગયા માણસ પબ્લિક જો ખાલી ધાબા ઉપર અમારો આ ઇલાકો ને આ ઇલાકામાં બહુ ઉતાના જો આ વરીને ચૂપ પડ્યો એ અંતર મોઢું દેખાડો આમ દેખાડો અયો પતંગો ખાલી ત્યાં જો ખાલી આજે રવિવાર ને એટલા માટે બહુ પતંગો અને શું કહેવાય ખબર ચાઇના દોરીનો ઉપયોગ કરતા નહીં કેમ કે ચાઇના દોરીનો ઉપયોગ થશે ને તો બહુ લોચા પડી જશે ચાઇના દોરીનો ઉપયોગ ન કરતા તો ભાઈઓ મને કે વળી વખત ચગાવી દીધી કપાવવા માટે જો નાખી દીધું થઈએ કાપીએ નાખી ફરીને આ ભલાઈજી લે જાય છે ને ડબલું લાવી ચકતી ને કપાઈ જાય છે આપણી દોરી કાચી પડે છે તો હું થાય દોરી અમારે જાડી લાવવી પડશે દોરી જાડી લેવાની અમારે 9 તારની દોરી લાવી ગયો નવતાની તો ભૂલી હોય લૂંટણી દોડ દોડ કરે ધાબા ઉપર બાકી પતંગો આમને કેમેરા નહીં દેખાતી પણ પતંગો કેટલી બધી ખબર નહીં તો 150 પતંગો દેખાઈ રહી કેવું લાગી રહી બધી પતંગ કપાઈ कुछ नहीं थोड़ा समय में आ जाएगा वापस हिंदी नहीं बोलता है हम गुजराती में વાર લાગશે થોડી પણ આવી જશે લાગશે વાર પણ આવશે મજા મમ્મી કહો ભાઈ બંધો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે વિડીયો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો બાકી મળીએ નવા વિડીયોમાં તો જય રામ આપીશ અને શું કહેવાય
લાઈક કરો